તો આજે અમારું હોમમેડ તેલ તમે ઉભરાતા જોયું હતું, એ તેલ છે. ફાઇનલી બની ગયું છે અને શ્રીના વાળમાં એપ્લાય થઈ રહ્યું છે. ફેવરી નાખે, ઊંધી ફેવરી શકે શ્રી. હો ભાઈ ના બધા એલા ફેવરી નાખે શ્રી. એને ધાર્મિક બોમ ચકડી. હું ભાંગી ગયો હું ભાંગી ગયો કયો પાપડ ભાંગો તારથી? ભુંજીયો પાપડ. એ ગટડી 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 એ ગટડી 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 એ આવી 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 એ આવી 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 એ ગટડી ગટડી. તો આજ તેલ, હા આજ તેલ મારે ધ્યાનમને, શ્રીને અને એના પપ્પાને ફાવે તો એને બધાને આજ નાખવાનું છે. એ ગટડી ગટડી ગટડી. હે ગટી અમારી ટકુડી હવે ટકુડી નથી રહી. હે ને ધ્યાન બહુ નાખ્યું એટલે બહુ નાખ્યું. હવે ઈચકો હકાવી દો. ધ્યાનો વળી વાકું જોઈ જાય. મારે જેટલા વાળ છે એટલા જ છે. બે ને અટાણે હરકા છે. तो हाय फ्रेंड्स, आज माँ केरी का रस उतर रहे हैं रस कर रहे हैं, इसलिए मैं दिखाऊं. देखो यहाँ क्या कर रहे हो आप? हमें केरीનો રસ કાઢી દે. તો પેલા દી કાઢ્યો તો ને પાછો કેમ કાઢી રહ્યા છો? બસ પાછી પાકી ગઈ, બસ પાછી કેરીનો રસ ખાઈ. તો હવે કઈ પકશે કેરીઓ? કાલ કે પરમ દિવસે. પછી આગલે દિવસે રસ બનશે કે પરમ દિવસે રસ બનશે? પરમ દિવસે બનશે. હે? પરમ દિવસે બનશે. તો પછી આ ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છે ને મહેમાને, તો એની ઘરે કેરી ખવડાવો તો આવજો. કેરી ખાવા આવજો. તમે આવજો ફ્રેન્ડ્સ બાની ઘરે, તો બા આવશે તમારી ઘેર ખાવા. ઓકે? તો હાલો ધ્યાનભાઈ, મમ્મી, પપ્પા શું કરી રહ્યા છે? આયા ખાટલે છે એ બધા. તો તમે શું કરી રહ્યા છો? બસ હું આ ધ્યાનને ઓલું દેવા આવી રમકડું. તો ધ્યાન મને રમકડું જોતો હોય તો રમોની ભાઈ સાહેબ ચૂપ રહ્યો. તો શ્રી આ શું બની છો? સુપર હીરો. આમ એક ઝટકામાં કરી નાખો ને કેરીનો રસ. એક ઝટકામાં સુપર હીરો કઈ ભાંગી ગયો એનું હેલ્પ કરે, કઈ બનાવવામાં હેલ્પ ના કરે સુપર હીરો. અચ્છા એવું હોય. તો બા બનાવે છે કેરીનો રસ. હાલો હાય. તમે શું કરી રહ્યા છો? બીજું શું કરો છો? શું કરો બીજું શું કરે છો? હજી રમવાનું નથી, મને બીજા બધાનું ઉતારવાનું છે. હા ચલો તો હવે આપણે જઈએ છીએ પવન દાદાની ઘેરે. ચલો જઈએ. ચલો જઈએ, હજી થોડુંક એવું દૂર છે. ચલો હાલતા હાલતા. ત્રણ ઘર એક ઘરમાં જોઈન છે. એક ઘરમાં 3 જણા રહી રહ્યા છે, ફેમિલી. ચલો પહોંચવા તો આવી ગયા છીએ. ચલો પહેલા ઓલા રૂમમાં જોઈ લઈએ. આથી આ રૂમ. ચલો જોઈએ અંદર કોણ છે, કોણ સિરિયલ જોઈ રહ્યું છે. અરે બેઠા બેઠા શું કરો? ફોન ને ટીવી માં કેમ કરું? ચાર્જિંગ ફોનમાં પતી જાય, ટીવીમાં પતી જાય. જો હું તો વ્હાઈટ લાઈટ વાગી હોય તો ટીવી બનાવવી જોઈએ ને. મને શું ખબર હોય?
તો હાલો હવે દયાબા શું કરતા હોય એ જોઈ આવીએ. દયાબા અહીંયા હાથ ધોઈ રહ્યા છે. તમે શું કરો છો? કે રસોઈ ને એ બધું બનાવતા હોય તો આગળ મારા બાય રસોઈ બનાવી નાખશે. અને એ ધ્યાન રાખજો કે એક ખાવાની વસ્તુ હતી ને શાક બનાવવામાં મેં રીલમાં જોયું હતું ને તો એમાંથી કંઈક દોરા જેવું હતું એ નુકસાન કરે આપણા પેટમાં. મેં રીલમાં જોયું સાચી નહીં. અમારી ડીશ કેવી રીતની આવી? તો હાલો હવે આપણે જઈ રહ્યા છીએ આપણી નાપરી ઘેરે ધ્યાનમભાઈને રમાડવા. ચલો જઈએ ધ્યાનમભાઈને રમાડવા. અમારે આપણી થતી છે તો ધ્યાનમભાઈ ઊભા ખાઈ રહ્યા છે. ખબર નહીં શું ખાઈ રહ્યા, આપણે એના વાટકામ જોઈ લઈએ. કદાચ ધ્યાનમભાઈ શું ખાઈ રહ્યા છે? ધ્યાનમ ખાય છે બદામ. બદામ ભાઈ બદામ. ગોલા ભાઈ ગોલો. બબો બબો બબો. ના 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 એ રમકડું નથી. રમવું હોય તો રમકડાથી હોય. ધ્યાન બીજી એકેય વસ્તુથી ના હોય. ધ્યાનમ તમે શું કરી રહ્યા છો? કે તો નહીં. ચલો જોઈએ હવે બાઈએ કેટલું બનાવ્યું છે રસનું. તો રસનું હવે કેટલું બની ગયું? રસનું કેટલું બની ગયું છે હવે તમારું? રસને થોડીક વાર લાગશે હજી. થોડીક વાર લાગે તો બધા મહેમાનને રસ પીવા બોલાવજો. હા બોલાવશું. આવજો હો. ઉભો રહો. तो अब मैं सुपर हीरो बनी हूँ ना, इसलिए मुझे मेरे पास एक रखड़ी है, दिखाऊं? चलो देखते हैं. તો આ ખડદા તૈયાર કરીને તો આ રસ હજી આટલું થયા પછી બન્યો થોડો કેવાશે. પછી એક મોટું કામ રહેશે કે છાળવાનો. તો આ ફાઇનલ ટચઅપ રસનો આવી રીતે ફાઇનલ છાળવાથી છે ને આ દેખો કેટલા રૂછડા છે એ બધા નીકળી જાય એટલે ખાવાની બહુ મજા આવે. એ રૂછડા બધા મોરલી ખાઈ જાય. ગોપી ગેસ ને કોને ઠીક ગેસ ને કોને. તો ફાઇનલી એવું કહે ને કે તમારું ડેસ્ટિનેશન હોય ત્યાં જવું જ પડે. તો ફાઇનલી એ દિવસ આવી ગયા છે. કાલે અર્લી મોર્નિંગ અમે નીકળવાના છે. તો અત્યારે બસ અમારો રોંઢાનો સમય થયો છે. ચા નાસ્તો ને એવું કર્યું છે અને પેકિંગ ચાલી રહ્યું છે. તો અહીંયા આજે ધાર્મિક ગયા હતા. ધાર્મિકને પપ્પા કેરી વેડવા, તો હવે ગાંધીનગર લઈ જવાની કેરીનું પેકિંગ ચાલે છે. યામાં નાખી દે આ લીલો. ઓહો મલગદા ને આ ને આનો આમચૂર પાવડર બનાવી નાખવો છે. હા એટલે મસ્ત આખું વરા હાલે એટલો બનશે આનો. તો આ લીલી કેવી મમ્મી? આ કઈ કેરી છે? ઓહો આ તો જો એકદમ ઝેરી લીલી. તો આપણે આંબા ઓછા પણ કેટેગરી ઘણી થઈ ને અલગ અલગ બધાય. આમાં ઓલી દેશી છે. હા નાની વાળી. અને અહીંયા કામ ચાલે છે ડાબો કાઢવાનો. વિક્રમભાઈ આવ્યા છે આજે. અને આ શ્રીબેન જુઓ, શ્રી તો શું કરે છે? અમે આખી દુનિયામાં સ્પ્રે લગાવીએ છીએ. અહીંયા કંઈક બતાવો. આખી દુનિયામાં લગાવો છો? તો એના હાથમાં આવી ગઈ છે એક બોટલ. તો બેન ચાલુ પડી ગયા છે. અને જોઈએ ધાર્મિક શું કરે છે. અહીંયા ચાલી રહ્યું છે અમારું પેકિંગ. જુઓ પેકિંગ શું ચાલે છે? તો કાલે જવાનું મન થાય છે? જાવું તો પડે. હા એ વાત બી છે. તો જુઓ અમારા આગલા વ્લોગનું ચાલે છે. શ્રીનિધિસ વર્લ્ડમાં મુકાઈ ગયો હશે. આ અમારો આજે શૂટ થાય એ વ્લોગ આવે ત્યાં જુઓ છે. ધ્યાનમ ખાલી અહીંયા એક બહુ પ્રોબ્લેમ એ થાય કે નેટની સ્પીડ ના હોય નહીં.
અપલોડ કરવામાં ધંધે લાગી જઈ. તો હવે અમે નીકળી છું. હું દૂધ લેવા, આજનો છેલ્લો ફેરો દૂધ લેવાનો છે. અને બાકી બધા ઈ જ કે રમવા ગયા છે. જો અમારો જે ઉકરડાનો દાબો કઢાઈ ગયો છે આજે, એકદમ સાફ સફાટ. અને ત્યાં અમારા મોરલીબેન બોલ્યા કે ગોપલી બોલી લાગે. ગોપી બોલી કે હવે અમને બહાર ચલો બેસાડો એમ. હે ગોપી, છેલ્લા પહેલા બધા તમને જોઈ લે. હે તો અહીંયા ગોપી ને મોરલી તો એ બેઠી પાછળ. હા ગુગ્ગો આવે છે. ધ્યાનમડું આવ્યું. પણ બેટા હું તો દૂધ લેવા જાઉં છું. બાય બાય. તો આશા ભાભીએ તો જો સફાઈ કામ શરૂ કરી દીધું. હા એ વાત સાચી. તો આજે તો રીના ભાભીના ઘરે રંગબેરંગી ફળિયું બની ગયું. કલરફુલ ફળિયું થઈ ગયું આજ તો તમારું. તો રીના ભાભી ભેંસ દોઈને આવી ગયા છે. હવે કાલથી તો અમારા સાસુ મમ્મી લેવા આવશે. સવારે વહેલા નીકળ્યું. નોકરી ધંધા તો ન મૂક દેવાય ને બેન, છોકરાને સ્કૂલું ને હવે તો. ના અરે ના, બધા કપડાં ભરતી હતી, પેકિંગ કરતી હતી. 2-3 જોડી કપડાં સીવવા આપ્યા હતા જગા કાકા તે લેવા ગયા હતા. કપડાં સીવવા આપ્યા હતા. પેલા એને નહોતા સીવી દીધા. આપણે તમારે જાત્રે જવાનું તો હવે પાછા 1-2 ડ્રેસ સીવડાવતા તે. રૂહી કેમ નથી આવતી તું રમવા? શ્રી કદાચ અહીં હિંચકે છે અત્યારે તો. પાણી ભરવા જઈએ. કેમ પાણી કેમ ત્યાંથી ભરો? હા પણ ત્યાંથી કેમ ઉતારો? અરે એટલે આમથી ભરવું પડે પીવાનું કા? હા લાવો સંદીપ ઊભી રે. ગાળું नको ગાળી નાખ્યું બોકા લે. તો હું ચાલી પાકલ ચીબડું સુધારવા અને ત્યાં ભાઈને ખવડાવે છે બા. અને આ ટ્રેક્ટર આવ્યું છે એને મુકાવે છે. તો અત્યારે થઈ ગયો છે અમારો ડિનરનો સમય. અને આજે કેટલા વાગ્યાની લાઈટ જતી રહી? 6 વાગ્યા પહેલાંની. એટલે પણ ઇન્વર્ટર છે એટલે થોડું ચાલે છે. હવે જોઈએ કેટલા ટાઈમ સુધી ઇન્વર્ટરની બેટરી ચાલે. તો આ જમવાનું તૈયાર. તો વહેલા કેટલા 4 વાગી ગયા છે. ધ્યાન તો ઉઠી ગયો હે ને હું નાઈને રેડી થઈ ગઈ. અહીંયા મમ્મીએ ચા બનાવી દીધી છે શ્રી માટે ને એના માટે ભૂંગળા તળ્યા. ધાર્મિકનું નાવાનું ચાલે. પપ્પા અહીંયા બેઠા છે. હા ઠીક. હા અને શ્રીબેન, શ્રી હાલો ઉઠો. શ્રી ઉઠો. જાવું છે તારે કઈ રોકાવું? હે જાવું છે દીકરા? રોકાવું ને જાવું તો પપ્પાની ગાડી તૈયાર થઈ ગઈ. જો અહીંયા દીવાબત્તી થઈ ગયા છે. ત્યાં અમે ને પૂનમે અમે બે જ કર્યા છે. આવ બેટા. હાલો હવે છેલ્લી નજર કંઈ ભૂલાતું નથી. હા જય સ્વામી બાપા. હા તે લઈ લે ને ગાડી મૂકી દે બેટા. હો
શું કરાય બેગ ભરાયું મારું મારી નોટ છે એટલે પછી. ડેલો ખોલવાનું છે ટેમ્પો નહીં નડે નાડો જગ્યા પપ્પા બાય બાય કીધે એ આપણા બેયના ફોન લેવાઈ ગયા ને તો નો નડત આમાં આવી ગયો મારો કબાટ ઓલો રિટર્ન ને આ આવી ગયો હા. કામ કરજો હા. લઈ લો પગારનો આપણે તમે આવજો હવે પાછા અહીંયા નવરે મળે હાલો આવજો મમ્મી હા જય સ્વામિનારાયણ પપ્પા તો ફાઇનલી અમે નીકળી ગયા 4:30 ટાર્ગેટ છે બહુ વહેલું પહોંચવાનું એટલે ત્યાં નમડીને તડકો ન લાગે જય સ્વામિનારાયણ